પાણીથી 500 થી વધુ લોકો બીમાર પડ્યા પછી પણ તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે. એએમસીની ટીમે કાયમી ઉકેલને બદલે કામચલાઉ કામગીરી કરીને સંતોષ માની લીધો. પાઇપલાઇનમાં થીગડા મારીને કોર્પોરેશનના કર્મચારીઓએ સંતોષ માન્યો. ઘાટલોડિયાના જનતાનગરમાં તંત્રની કામચલાઉ કામગીરીથી સ્થાનિકોમાં રોષ છે. તો લાંબા ગાળાનું આયોજન કરીને સમારકામ કરવા રહીશો માંગ કરી રહ્યા છે. ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીની લાઇન અલગ નાખવા માટે લોકોએ માંગ કરી છે. તો પીવાના પાણીની લાઇન અલગ નાખવા સ્થાનિકોએ માંગ કરી અને ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇન મિક્સ થતા આ ઘટના બની હતી. હાલ સોસાયટીઓમાં લોકો વેચાતું પાણી લઈને જીવવા માટે મજબૂર બન્યા છે. એમણે અત્યારે તો પેલું જે કરી અને ઇમિડિયેટ જે એક્શન લેવા જોઈએ એ પરફેક્ટલી લીધેલા છે, બરાબર છે. પણ મેં કહ્યું આ ઇમિડિયેટ એક્શન લીધી છે તો એ ટેમ્પરરી બેઝ છે, એને તમે પરમેનન્ટ કરવાનું છે આપણે. એટલે કે બરાબર છે. મેં કહ્યું પરમેનન્ટની અંદર એ સાંધો મારે જોવતો નથી, તમે એ વસ્તુ ના કરતા 6 મીટરની પાઇપ જ નાખી દેવાની કે આ સાહેબ નાખી દઈશું અમે, બરાબર છે. અને એની સાથે જે કોઈ જગ્યાએ જ્યાં જોઈન્ટ્સ આવે જોઈન્ટ્સની અંદર એ લોકો રિંગ વાપરતા હોય છે, રબર ઉપયોગ કરતા હોય છે, જે આમ કહેવાય ને કે ટેકનિકલ એમ કે કમ્પાઉન્ડેડ રબર એ લોકો વાપરતા હોય છે, જે પાણીના સંપર્કમાં આવીને સોલિડ થતું જાય છે અને ત્યાંથી લીકેજ પ્રિવેન્ટ કરે છે. તો એ વસ્તુમાં પણ કીધું કે ભાઈ તમે એ ક્વોલિટીના રબર નાખવાના જ આપણે, કે જેથી છેકથી છેક સુધી, દાખલા કે મેક્સિમમ પંપનું પ્રેશર 27 પાઉન્ડ હોય તો છેક સુધી તમે જ્યાં છેડો આવે પાણીની પાઇપનો ત્યાં સુધી 27 પાઉન્ડ વિથસ્ટેન્ડ કરી શકે એવી ઓરિંગો નાખવાનો ને એવો નાખવાનો મેં આગ્રહ કરેલો છે. પરિસ્થિતિ અત્યારે અમારા સોસાયટીમાં હાલ સારી છે, પણ 700 થી માણસો વધારે બીમાર છે અને હજુ બી હાલ બીમારી ચાલુ છે. પણ અમે એવું ઈચ્છીએ કે અમને પરમેનન્ટ સોલ્યુશન આપવામાં આવે કે આ જે અમારે ગંદુ પાણીનું પીવું પડ્યું અને હાલ અમે ડરના મારે પાણી પી શકતા નથી, તો અમને મ્યુનિસિપાલિટી પરમેનન્ટ સોલ્યુશન ઝડપીમાં ઝડપી આપે એવી અમે આશા રાખીએ છીએ. મારું એવું માનવું છે મ્યુનિસિપાલિટીના જે બી અધિકારી હોય આના આજે જનતાનગર ફાટક આગળ જ્યાં લીકેજ થયું પાણી, એની જેની જવાબદારી આવતી હોય અધિકારીને તો પહેલા સસ્પેન્ડ કરવો જ પડે, એની નોકરી જવી જોઈએ. અને જે કોન્ટ્રાક્ટર હોય જેને આ બેદરકારી દાખવી છે એના ઉપર બી પગલાં લઈને એના જોડેથી આ બધાનો ખર્ચો લગભગ 1000 માણસને બીમાર કરી નાખ્યા 2 જણાએ, એન્જિનિયરે અને ત્યાંના કોન્ટ્રાક્ટરે. આ બંનેને તો સજા થવી જ જોઈએ.